હોર્મ્યુઝમાં થયો ભડાકો, ભારતીય જહાજ કેવી રીતે ડૂબ્યું, આ હુમલો કોણે કર્યો, કેમ કર્યો અને શું હવે હોર્મ્યુઝની સામુદ્ર ધુની ખરેખર યુદ્ધ ક્ષેત્ર બની ગઈ છે? જાણો ઓમાન પાસે ભારતીય જહાજ કેમ નિશાન બન્યું. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે અમે તમને એક એવી ઘટનાની વિગતો તમારી સામે લાવી રહ્યા છે કે જેણે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી છે. એવા સમાચાર વહેતા થયા છે કે અરબી સમુદ્ર અને ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય જહાજ હાજી અલી પર થયેલો હુમલો માત્ર એક અકસ્માત નથી, પરંતુ સમુદ્રી સુરક્ષા સામે ઉઠેલો એક બહુ જ મોટો સવાલ બની ગયો છે. જી હા, મધરાતનો સમય હોય, ચારે બાજુ અનંત દરિયો હોય અને અચાનક આકાશમાંથી એક અજાણી વસ્તુ એટલે કે ડ્રોન અથવા તો કોઈ મિસાઇલ એક જહાજની સાથે અથડાય અને જોતામાં આગની જ્વાળાઓ આખા જ જહાજને લપેટમાં લઈ લે. આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી, પરંતુ 13 મે 2026ની વહેલી સવારે બનેલી હકીકત છે. હાજી અલી નામનું આ લાકડાનું અને મોટરથી ચાલતું જહાજ જે આપણા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરે રજીસ્ટર થયેલું. આ જહાજ સોમાલિયાના બેરબેરાથી સંયુક્ત આરબ અમીરાતના શારજહાં તરફ જઈ રહ્યું હતું. જહાજ પર 14 જેટલા ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. દરિયો શાંત હતો, બધું જ સામાન્ય લાગતું હતું, પરંતુ કદાચ જહાજ પર રહેલા કોઈ પણ વ્યક્તિએ એક કલ્પના પણ નહીં કરી હોય કે થોડા જ પળમાં આ બધું જ બદલાઈ જવાનું છે. અચાનક એક જોરદાર ધડાકો થાય છે, એક એવો વિસ્ફોટ કે જેના અવાજથી આખો દરિયો ધ્રુજી ઉઠે છે. આગની જ્વાળાઓ જહાજને ઘેરી લે છે, ધુમાડો આકાશ સુધી પહોંચી જાય છે. લોકો ચીસો પાડવા લાગે છે. કોઈ સમજી શકતું નથી કે આખરે શું થયું. શું કોઈ મિસાઇલ આવી, શું કોઈ ડ્રોન હુમલો થયો કે પછી કોઈ બીજી જે સાજિશ હતી? પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે ભારતીય જહાજ હવે ભયંકર હુમલાનો ભોગ બની ચૂક્યું હતું અને પછી થોડા જ સમયમાં હાજી અલી સમુદ્રની અંદર સમાઈ જવાનું હતું. દર્શક મિત્રો, ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલો જે આ હુમલો છે તે હવે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. ભારત સરકારે આ હુમલાનો અસ્વીકાર ગણાવ્યો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ હુમલો કર્યો કોણે અને કેમ કર્યો, અને શું હવે હોર્મ્યુઝની સામુદ્ર ધુની ખરેખર યુદ્ધ ક્ષેત્ર બની ગઈ છે? આજે આપણે જાણીશું હાજી અલીની સંપૂર્ણ કહાની, હુમલાની અંદરની વિગતો અને ભારત સરકાર શું કહી રહી છે, અને આખરે આ ઘટનાનો આખી દુનિયા પર શું અસર પડી શકે છે. કારણ કે આ માત્ર એક જહાજની વાત નથી, આ વૈશ્વિક વેપાર, સમુદ્રી સુરક્ષા અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવની કહાની છે. ઓમાન પાસે જ્યાં આ હુમલો થયો તે વિસ્તાર સામાન્ય જગ્યા નથી. આ વિસ્તાર હોર્મ્યુઝની સામુદ્ર ધુનીની નજીક આવેલો છે અને હોર્મ્યુઝ એ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાંનો એક છે. દુનિયાના લાખો બેરલ તેલ અને જે જહાજો છે તે રોજ અહીંયાથી જ પસાર થાય છે, અને જો આ વિસ્તાર અસુરક્ષિત બને તો પછી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર જોવા મળે છે. અને હવે જ્યારે એક ભારતીય જહાજ અહીંયા હુમલાનો ભોગ બન્યું છે ત્યારે ચિંતા વધવી સ્વાભાવિક છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ભારતના વિદેશ મંત્રાલય ગુરુવારે સત્તાવાર નિવેદન આપીને જણાવ્યું કે ઓમાનના દરિયાકાંઠે પાસે આવેલા ભારતીય ધ્વજવાળા જહાજ પર જે હુમલો થયો છે તે અસ્વીકાર્ય છે. ભારતે કહ્યું કે વેપારી જહાજો અને નિર્દોષ નાવિકોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ જણાવ્યું હતું કે તમામ ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત છે અને ઓમાન પ્રશાસને બચાવ કામગીરી કરીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, તેના બદલ ભારત તેમનો આભાર માને છે. પરંતુ સૌથી રસપ્રદ બાબત એ રહી કે ભારત સરકારે સીધું જ કોઈ પણ દેશનું નામ નથી લીધું, કોઈના પર સીધો આરોપ નથી મૂક્યો. એટલે કે સરકાર ખૂબ જ સાવધાનીથી પગલાં લઈ રહી છે, કારણ કે આ વિસ્તાર પહેલાથી જ ભયંકર તણાવમાં આવી ગયો છે. જો કે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, યમનના હુથી બળવાખોરો સૌના નામ હાલ તો ચર્ચામાં છે, અને આવી સ્થિતિમાં કોઈના પર પણ સીધો આરોપ એ મોટું આંતરરાષ્ટ્રીય સંકટ ઊભું કરી શકે છે. હવે વાત કરીએ હાજી અલી જહાજની, તો આ અંગે પણ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ જહાજ સામાન્ય રીતે સ્ટીલ કાર્ગો શિપ જેવું ન હતું. આ એક લાકડાનું મોટરાઇઝ્ડ ધો પ્રકારનું જહાજ હતું જે સોમાલિયાથી પશુ લઈને શારજહાં જઈ રહ્યું હતું. એટલે કે જહાજમાં જીવતા પશુઓ પણ હતા, પરંતુ હુમલા બાદ જહાજમાં આગ લાગી. આગ એટલી ભયંકર હતી કે ક્રૂ મેમ્બર્સે જહાજ છોડવું પડ્યું હતું અને થોડા જ સમય બાદ આખું જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું.
આ અંગે કેટલાક સમાચાર એવા સામે આવ્યા છે કે સમુદ્રી સુરક્ષા કંપની વેનગાર્ડે કહ્યું છે કે આ હુમલો કદાચ ડ્રોન અથવા તો મિસાઇલથી થયો હતો, એટલે કે આ કોઈ સામાન્ય અકસ્માત ન હતો, કંઈક બહારથી આવીને જહાજને ટકરાયું હતું, જેના કારણે વિસ્ફોટ થયો હતો. હવે અહીંયા સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે કે આખરે નિશાન કોણ હતું? શું આ હુમલો ખાસ કરીને ભારતીય જહાજ પર જ થયો હતો કે પછી આ વિસ્તારની વધતી હિંસાનો તે એક ભાગ બની ગયો હતો? કારણ કે છેલ્લા કેટલાય મહિનાથી હોર્મુઝ અને તેની આસપાસના સમુદ્રી વિસ્તારમાં અનેક જહાજો પર હુમલા થઈ રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ બાદ આ વિસ્તાર વધુ જોખમી બની ગયો છે. વેપારીઓ જહાજ હવે ડરના વાતાવરણમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે હવે ભારતીય જહાજ ડૂબતા ભારતની ચિંતા પણ વધી રહી છે. એવા પણ રિપોર્ટ સામે આવી રહ્યા છે કે પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગળે જણાવ્યું કે આ હુમલા બાદ જહાજમાં આગ લાગી અને પછી તે ડૂબી ગયું હતું. ઓમાન કોસ્ટગાર્ડે તમામ 14 જેટલા ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે અને તેમને ડિબ્બા પોર્ટ પર પહોંચાડવામાં આવ્યા છે. જો કે સદનસીબે કોઈ ભારતીય નાવિકના મોતના અહેવાલ નથી. તો સ્થિતિ અહીંયા વધુ ગંભીર બની શકતી હોત. હવે વિચારવા જેવી બાબત એ છે કે જો આ હુમલો ખરેખર ડ્રોન અથવા તો મિસાઇલથી થયો હતો તો પછી હુમલાખોર પાસે કેટલી સચોટ માહિતી હશે? કારણ કે સમુદ્રમાં ચાલતા જહાજને નિશાન બનાવવું એ સરળ કામ નથી. એટલે કે હુમલો આયોજનબદ્ધ રીતે હોઈ શકે છે. અને આ વાત સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કરે છે. ભારતમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે, કારણ કે ભારત માટે આ વિસ્તાર અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતનું મોટા પ્રમાણનું તેલ આયાત આ જ રસ્તા પરથી થાય છે અને જો અહીંયા સુરક્ષામાં જોખમ આવે તો પછી તેની સીધી અસર ભારતની અર્થવ્યવસ્થા પર જોવા મળે છે. રસપ્રદ બાબત એ પણ છે કે આ ઘટના ત્યારે બની જ્યારે મધ્ય પૂર્વમાં પહેલેથી જ તણાવ ઊંચાઈએ પહોંચી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ, હૂથીના હુમલા અને સમુદ્રી માર્ગમાં વધતી અસ્થિરતા, આ બધાની વચ્ચે ભારતીય જહાજ ડૂબી જવું આ માત્ર એક ઘટના નથી, એક મોટી ચેતવણી પણ છે. દુનિયાની સૌથી વ્યસ્ત સમુદ્રી લાઇન હવે સુરક્ષિત રહી નથી અને આ સ્થિતિ જો હવે આગળ વધે છે તો પછી વૈશ્વિક વેપાર માટે મોટો ખતરો બની શકે છે. હોર્મુઝની સમુદ્ર ધુની વિશ્વ માટે એટલી મહત્વપૂર્ણ છે કે અહીંયા એક દિવસ માટે પણ અવરજવર જો બંધ થઈ જાય તો પછી દુનિયાભરમાં તેલના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. અને હવે જ્યારે અહીંયા વેપારી જહાજો નિશાન બનવા લાગ્યા છે ત્યારે દરેક દેશ ચિંતિત બન્યું છે. હવે આખી દુનિયાની નજર આ ઘટનાની તપાસ પર છે કે શું ખરેખર કોઈ મિસાઇલનો હુમલો થયો હતો, શું ડ્રોનનો હુમલો હતો કે પછી કોઈ અન્ય કારણ હતું. ઓમાન અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ હવે તપાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી હુમલાખોરોની સત્તાવાર ઓળખ જાહેર થઈ નથી અને કદાચ આજે સૌથી મોટું રહસ્ય છે, કારણ કે જ્યાં સુધી હુમલાખોર સામે નહીં આવે ત્યાં સુધી આ ભય યથાવત રહેશે. દરેક વેપારી જહાજ હવે ડરના વાતાવરણમાં મુસાફરી કરશે. ભારત માટે આ ઘટના માત્ર એક જહાજ ડૂબવાનો મામલો નથી, આ દેશની સમુદ્રી સુરક્ષાની સાથે જોડાયેલો મુદ્દો પણ છે. ભારત પાસે વિશ્વના સૌથી મોટા વેપારી નૌકાદળોમાંનું એક છે અને હજારો ભારતીય નાવિકો વિશ્વભરના જહાજો પર કામ કરે છે. અને જો સમુદ્ર અસુરક્ષિત બનશે તો પછી તેની સીધી અસર લાખો લોકો પર પડશે. અને કદાચ આ જ કારણ છે કે ભારતે ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા પણ આપી છે. હવે આગળ શું થશે? શું ભારત વધુ કડક રાજનૈતિક પગલાં લેશે? શું ભારતીય નૌસેનાના હોર્મુઝ વિસ્તારમાં પેટ્રોલિંગ વધશે? શું આંતરરાષ્ટ્રીય સમુદાય મળીને વેપારી જહાજોની સુરક્ષા માટે નવું મિશન શરૂ કરશે? આ બધા જ સવાલોના જવાબ આગામી દિવસોમાં મળશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે હાજી અલી પર હુમલો એ દુનિયાભરની ચેતવણી આપી ગયો છે. સમુદ્ર હવે પહેલા જેટલો સુરક્ષિત નથી રહ્યો અને જો તણાવ વધ્યો તો પછી આગામી દિવસોમાં આવી ઘટનાઓ વધુ વધી શકે છે. કલ્પના કરો તે 14 ભારતીય નાવિકોની સ્થિતિની કે જેઓ રોજગાર માટે સમુદ્રમાં ગયા હતા અને કદાચ પરિવાર સાથે વાત કરીને નીકળ્યા હશે. કોઈ વિચાર પણ નહીં કર્યો હોય કે થોડા જ કલાકોમાં મોત તેમની સામે આવી જશે, પરંતુ સદનસીબે તેઓ બચી ગયા છે. અને કદાચ આ જ ઘટના આની સૌથી મોટી રાહત છે, કારણ કે જો જાનહાનિ થઈ હોય તો પછી પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બની શકતી હતી. અને આજે આખો દેશ એ 14 નાવિકોની સુરક્ષાને લઈને રાહત અનુભવી રહ્યો છે, પરંતુ સાથે સાથે ચિંતિત પણ છે, કારણ કે પ્રશ્ન હજી પણ બાકી છે કે આખરે સમુદ્રમાં
ભારતના જહાજો કેટલા સુરક્ષિત છે અને શું દુનિયા હવે એક નવા જ સમુદ્રી સંઘર્ષ તરફ આગળ વધી રહી છે? હાજી અલી હવે સમુદ્રની અંદર સમાઈ ગયું છે, પરંતુ તેના ડૂબવાથી ઊભા થયેલા પ્રશ્નો હજુ પણ સપાટી પર તરતા રહ્યા છે અને કદાચ લાંબા સમય સુધી દુનિયાને પરેશાન કરતા રહે છે. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.